તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં। તો આજે આપણે જઈશું ટ્રેક્ટર ભરવા માટે, તો તમે આ પૂરો બ્લોગ જોજો। ચલો જઈએ આપણે ટ્રેક્ટર લઈને। તો આ ટ્રોલીને છૂટી પાડી દઈએ અને પછી જઈએ આપણે લોટરી લેવા। તો ચલો છૂટી પાડીએ। તો મિત્રો લોટરીને લગાવો તો પહેલાં ડ્રોવર બહાર કાઢવું પડશે। તો ચલો આગળ ટ્રેક્ટર જવા દઈએ અને પછી થોડુંક ડ્રોવર કાઢી નાખીએ। તો ટ્રેક્ટરને મેં આગળ લઈ લીધું છે, હવે આ ડ્રોવર કાઢીએ। તો મિત્રો મેં ડ્રોવર કાઢી લીધું છે, હવે જઈએ આપણે ટ્રેક્ટર એને લોટરી લેવા। મિત્રો પેલી ઝાડના નીચે મૂકેલ છે લોટરી, તો આપણે ત્યાંથી લેવા જવાનું છે। તો આ લોટરી આવી ગયા છે, હવે આપણે જોઈન કરીને જઈએ। તો મિત્રો મેં તો જેમ તેમ કરીને જોઈન તો કરી દીધી છે, તો હવે જઈએ બીજા ખેતરમાં। લોટરીનો જોઈન ટાઈમ કરી ગયો છે, હવે જઈએ આપણે ટ્રેક્ટર। તો મિત્રો રસ્તામાં ખાડો આવી ગયો છે, જોઈ લો તમે, એટલો ઊંડો છે ખાડો। હવે અહીંથી પાર કરીએ ટ્રેક્ટરને, બરાબર। તો મિત્રો મેં ખાડો પાર કરી લીધો છે, હવે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ખેતર ઉપર, અને પેલું જે ઢગલી છે ને ત્યાં આપણે મારવાનું છે લોટરી। તો મિત્રો આપણે અહીંયા આગળ મારવાની છે, આ જો આ બધી બાઉન્ડ્રી બનાવી છે ને માપાએ, તે અંદર મારવાની છે લોટરી। તો કમ ખબર કાલે ઠેસર આવવાનું છે ને, તો આપણે અહીંયા આગળ હાથરું પોતરવાનું। તો હાથરું હવે આ ગોદા એટલે હવે હાથરું ફાટી જ જાય, એટલે હવે ગોદા કાઢવા માટે લોટરી મારવી પડશે। તો ચલો આપણે જોઈન કરીએ અને પછી લોટરી ચાલુ કરી દઈએ। તો મિત્રો મેં જોઈન લગાવી દીધો છે, જોઈ લો। હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીને લોટરી મારવાનું ચાલુ કરી દઈએ। તો ગાઈસ અમે લોટરી મારી દઈએ, જોઈ લો તમે। આ બધે આ ગોદા બધા સાફ થઈ ગયા, જોઈ લો। હવે હાથેરું ના ફાટે। હવે જોઈન્ટ કાઢીને આપણે ઘેર જઈએ પાછા, હેડો। તો હવે જઈએ। તો આજના વ્લોગમાં આટલું જ, ફરી મળીએ બીજા વ્લોગમાં, ત્યાં લગીને બાય।